તો જેની શરૂઆત મજબૂત એનું એન્ડ સુધીનું પરિણામ પણ મજબૂત. આજે તમે દિયોદરવાળી રૈયાથી એવી શરૂઆત કરાવી છે, મને પોતાને એમ હતું કે 18 વર્ષ પછી વોટ માગવા માટે જોશું 2007માં આવી હતી ને એને આજે 18 વર્ષ થઈ ગયા. કેમનું હશે, પણ તમને બધાને જોઈને એટલો રાજીપો છે કે હવે મને કોઈ પણ ચિંતાનો વિષય મને લાગતો નથી, એટલા માટે ખૂબ રાજી છું. માં હિંગળાજના દર્શન કર્યા. દર્શન કરીને બહાર નીકળતા ગૌ માતા અમે 50નું ટોળું હતું તોય સામેથી આવ્યા અને સામેથી આવીને મારી જોડે આવીને ઊભા રહ્યા. રીછરના આટલા ટોળામાં ગાય આવે નવાઈ કહેવાય, નહીંતર આમ ભડકે. પણ કોઈને ઓલું કર્યા વગર 50ના ટોળામાં સામે છે એક મંદિરના એટલે આવી ચડવાનું એટલે અને પછી તર સાઈડમાં થઈ ગયા. આપણે શુકન માનીએ છીએ હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે. સવારમાં આપણને ગાય મળે ઘરેથી નીકળતા એટલે મોઢામાં ખુશી આવે કે આજે તો બધા જે કામ લઈને નીકળ્યા નહીં 100% થઈ જશે અને એક આનંદમય દિવસ પસાર થશે. આપ સૌને વિનંતી કરતા, લોકસભાની ચૂંટણી છે, અહીં 18 આલમ છો, 18 આલમના આશીર્વાદની જરૂર છે. ઘણી વખત આજે આપણા વડલા નીચે બેઠા છીએ અને છત્ર છાયા હમણાં દીકરાઓ યુવાનો આજે તડકે છે, આ બાજુ પણ તડકે છે. ત્યારે છાયો અને તડકો એ એક સમય અને સંજોગો, એક ચડાવ ઉતારનો ભાગ દરેકમાં રહેતો હોય છે. ત્યારે આ ચૂંટણી લડવા માટે એવડી મોટી આશા નથી. હું ધારાસભ્ય તરીકે અત્યારે ચાલુ છું, પણ એક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યારે બહારના આવીને કોઈ એક જ વ્યક્તિએ, એક જ લોકોએ આખા જિલ્લાને બાનમાં લીધો હોય અને બનાસકાંઠા રૂપી વરલા જ્યારે એ પોતે તડકો અનુભવતો હોય અને એને હળગાવવા માટેનું એક સમાજમાં, ભાઈઓમાં, વર્ગ વિગ્રહમાં, ભેદભાવોમાં, હગાવાલામાં જ્યારે આગ લગાડવાનું કામ એ કોઈ બહારના લોકો જ્યારે કરતા હોય ત્યારે એક રાજધર્મ નિભાવવા માટે અમારી સૌની જવાબદારી છે અને બનાસકાંઠા વડલા રૂપીને કોઈ બહારનો આગ ન લગાડી જાય એના માટે કરીને મેદાનમાં તમારા બધા વચ્ચે આવી ભેગા બેઠા છો એટલે એકાબીજાની હૂંફની જરૂર છે. આજે આ ધનકવાડાનો 18 આલમ, આ 3-4 ગામના તમે બધા આગેવાનો અહીંયા બેઠા છો, મદદરૂપ બનવાના છો સુખ દુઃખમાં, રાજકારણમાં, સામાજિક કામોમાં, બધી રીતે. અને તમારે એકાબીજા વગર એકાબીજાને ચાલવાનું નથી. ત્યારે મારી આપ સૌને એટલા માટે 2 હાથ જોડીને વિનંતી છે કે ભલે હું ઠાકોર સમાજમાંથી આવતી હું, તાલુકા પંચાયતની પ્રમુખની શરૂઆત એ આ દિયોદરથી કરી હતી અને સાહેબે ખૂબ એમની ભાષામાં રમૂજી વાત કરી કે બેન 18 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા. એ ટાઈમે ભેમાભાઈ ચૌધરી સાહેબ હોય, ગુમાનસિંહ બાપુ હોય, માનસિંહજી બાપુ હોય, એ વખતે આપણા મફજી બાવો હોય, એ વખતના બધા આગેવાનો કે જે એક આ વિસ્તારના સર્વ સમાજના આગેવાનોએ તમામ સમાજની સાથે રહીને નેતૃત્વ પૂરું પાડી અને લોકોનું કામ કર્યું છે. અને જ્યારે 28 વર્ષ પહેલાં 1995 એટલે 28 વર્ષ પહેલાં આ દિયોદરના આગેવાનોએ જ્યારે એને દિલથી, લાગણીથી સાહેબે કીધું એમ પકડીને ખુરશી માથે બેહાડી, પણ ભાવના એમની ઊંચી હતી. કોઈકને હરપારનું લઈ લેવાનું હોય અને કોઈનું જૂઠું આવે ને તો એ લાંબો ટાઈમ ના ટકી કે, પણ લોકોએ, આગેવાનોએ, વડીલોએ આશીર્વાદ આલીને હાથ માથે મૂકીને બેહાડી એટલે ઘણી આશા અપેક્ષાઓ સાથે જવાબદારી સોંપી હતી ને જવાબદારી આગળ વધાવતા આપ સૌની વચ્ચે આ છેક તાલુકા પંચાયતથી કરી, જિલ્લા પંચાયતથી કરી, વિધાનસભાથી કરી અને હવે આ લોકસભા એટલે એકી હાથે કાંઈ ડાયરેક્ટ લોકસભા નહીં, પણ આપણે ઓલા કહે ને ભાઈ આપણી ભાષામાં ખડાતા એટલે સ્ટેમ્પ બાય સ્ટેમ્પ 28 વર્ષ થઈ ગયા છે. કોઈ એવું ના હોય કે રાજકીય અનુભવ ના હોય, કોઈ એવું ના લાગે કે આગેવાન એના 5 આગેવાનોને લઈને આવ્યા હોય તો એમનું કામ માટે, એમના સન્માન માટે કઈ રીતે એની જોડે વર્તન કરવું જોઈએ, એવું લાગવું જોઈએ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોને શું જરૂર છે,
એવું લાગવું જોઈએ પ્રજાના પ્રતિનિધિ તરીકે કે એક નાનામાં નાનો માણસ એ વોટ આપતી વખતે એના વોટનું મતનું મૂલ્યાંકન એટલું છે ને દેશના વડાપ્રધાનનું મતનું મૂલ્યાંકન એટલું છે એ વાત બહુ સમજીને સત્તામાં આવ્યા પછી એને જાળવી રાખવું પડે અને તમામ સમાજો હળી મળીને રહે, ભાઈચારાની ભાવના રાખે અને એમાં કાંઈ વર્ગ વિગ્રહ ના થાય એ જવાબદારી જે તે આગેવાનની હોય છે. વાવ વિધાનસભામાં બીજી વખત જીતીશું, પણ કોઈ તમને એવી ફરિયાદ નહીં કરી હોય કે જ્ઞાનીબેને કોઈ સમાજમાં વર્ગ વિગ્રહ કર્યો હોય કે કોઈ સમાજમાં ક્યાંય નુકસાન કર્યું હોય. ત્યારે તમારી બેન તરીકે, દીકરી તરીકે આજે તમારે એટલી ચોક્કસ ખાતરી આપું છું કે તમારા આશીર્વાદથી લોકસભામાં જવાનું થાય તો તમને કોઈને કોઈ એકાબીજા સમાજને ક્યાંય મન દુઃખ ન થાય. મારા વતી કે મારા સમાજ વતી એની 100% આપને હિંગળાજ માતાની સાક્ષી આપ સૌને ખાતરી આપું છું. વાવ વિધાનસભામાં મારું પિયર અબાસણા, એટલે અહીંયા તો હું મામેરું ભરવાનું કહું, પણ આ મારું મામેરું ના મગાય, આ મારે દુવારું માગવું પડે. અને એ પણ 2007માં 18 વર્ષ પહેલાં દિયોદર તાલુકામાં કોતરવાડા હારું છે એટલે તમને એમ ના કહ્યું કે મને જુવારું હાલો એમ, એટલે ભાઈ મામેરું હાલો એમ, જુવારું માગવું પડે. અને 18 વર્ષ પછી હવે પરિપક્વ ઉંમર થયા પછી ભાઈએ ભાગ માગવા માટે કરીને આવીશું. આપણી સંસ્કૃતિ, આપણી પ્રણાલિકા રહી છે કે ભાઈ ઉંમર થાય અને જુવારું નોખું માગે એટલે ભાઈએ ભાગ હાલવો પડે. એટલે 18 વર્ષે ભાગ માગવા આવીશું, મજબૂતાઈથી ભાગ બધા આપશો ને. એટલે ભાગમાં બીજું કાંઈ નહીં જોતું, હાથ બહારના ઉતારામાં કે એમાં કંઈ નામ નહીં રાખો તો ચાલશે. અને એ બધી તમારી બધાની કૃપા, એવડી મોટી કોઈ જરૂર પણ હોતી નથી, પણ એક દિલનો રિશ્તો. આજે ઠાકોર સમાજ એ 75 વર્ષમાં તમામ સમાજોને નાના મોટી તમામ ચૂંટણીઓમાં મદદ કરી છે. આજ તમે સામાજિક રીતે કે રાજકીય રીતે મદદ કરશો તો એ કાલે તમારું જમા રહેવાનું છે. અને જમા રહેવાનું છે ત્યારે ત્યાં ગમે એટલા વોટ આપો. આજ ધારો કે સાહેબ છે, ભરતસિંહજી છે, ભાઈ આપણા નરસિંહભાઈ છે, નાનજીભાઈ છે, બીકે સાહેબ છે, આ બધા તમામ સમાજના આપણા આગેવાનો છે. એટલે બેંકની અંદર આપણે કોઈ લોન લેવી હોય ને તો આપણે મુખ્ય ખેડૂતને જામીન આપવા પડે છે કે ભાઈ તમે ના ભરો તો તમારા જામીન કોણ. એટલે મારા જામીન આ બધા બેઠા એ, અને તમે બધા જે ઘેર નથી આવ્યા અને બીજા છે એના જામીન તમે થાતું, અને તમારા જામીન મારા નાના મોટા ટાંપા માટે આ બેઠા. એમાં સીધું ટાંપું ઉર્યું છે તો જામીનની જરૂર લગભગ નથી રાખી, પણ આપણે નિયમ પ્રમાણે જામીન આપવા પડે. એટલે આ વહીવટી પ્રક્રિયા પ્રમાણે આ શિવભાઈ સાહેબને આ બધા જ આગેવાનો તમારા બધાના જામીન છે. ત્યારે વિશેષ ના કહેતા 15મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન છે. શિવાભાઈએ કીધું એ પ્રમાણે જંગી મોટી રેલીના ભાગરૂપે જ્યાં ખેડૂતોના અધિકારો અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા હોય તો એ ખેડૂત તરીકેની ભૂમિકા અદા કરવી પડે, થોડીક કષ્ટ લઈને પણ. મેં બાબર તાલુકામાં એમાં કીધું તો દરેક ગામમાંથી તમામ ખેડૂત આગેવાનો, આપણે બધા ખેડૂતો અને પશુપાલકો જ છીએ, અને બધા જ એ ગામો ગામથી એક બે ટ્રેક્ટર લઈને, પાઘડીઓ બાંધીને, ઢોલ લઈને છેક બાબરથી કરીને ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા આવવાના છે. આજ તમે હરિયાણા હોય, પંજાબ હોય, એ ખેડૂતો એમના MSPના ભાવ હોય, એમના સરકાર પાસેની માગણી હોય તો 700 જેટલા ખેડૂતો એ ગોળીએથી વિંધાઈ ગયા, પણ એમણે સરકાર સામે પીછેહટ ના કરી અને સરકારે એમને જે માગણી હતી એ પ્રમાણે સંતોષકારક જે માગણી હતી એ માગણી સરકારે સ્વીકારવી પડી. એમ હું પણ તમને વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર ખેડૂતો માટે જો સત્તા પરિવર્તનની તમને જરૂર લાગતી હોય કે ભાવોનું હોય, ખાતર બિયારણની વાત હોય, તમારું માપણી જમીન માપણીની વાત હોય, તમારા ખેડૂતોને લગતા જે કંઈ તમામ પ્રશ્નો હોય એનો ઉકેલ લાવવો હોય તો ખેડૂત થઈને એક દાડો તનકવાડાથી પાલનપુર ટ્રેક્ટરો લઈને આવજો તો આખું નેશનલ મીડિયા એની નોંધ લેશે અને ખબર પડશે કે આ બનાસકાંઠા જિલ્લો કોણ છે કે જે ખેડૂત પુત્રીએ ખેડૂત તરીકે ફોર્મ ભર્યું છે. અને 1000 ટ્રેક્ટરોની લાઈન એ ડીસાથી કરીને છેલ્લું ટ્રેક્ટર ડીસા હોય અને પહેલું નગર ટ્રેક્ટર પાલનપુર હોય. ડ્રોન કેમેરાથી મીડિયાવાળાને બધાને એનું કવરેજ લેવું પડે. એવો એક દાડો કાંઠા થઈને તમે બધા મહેનત કરો તો 100% એનાથી બીજો પણ મોટો ફાયદો થાય. ફાયદો ચિયો થાય? એક દાડે 70,000 વોટ વધી જાય.
અને 70,000 વોટ સી રીતે વધે બીકે સાહેબ ખબર છે કે 1,000 ટ્રેક્ટરની રેલી જોઈ અને સામે જે અનિર્ણાયક ભીતળી ઉપર થડીને બેહવાવાળા દરેક વિધાનસભામાં 10,000 હોય અને 10,000 છે એની વાટ જોઈને બેઠા હોય કે માહોલ કઈ બાજુ છે, માહોલ જોયો નથી કે ત્યાં કા કૂદકો માર્યો નથી. એટલે એક વિધાનસભામાં 10,000 વોટ એટલે 7 વિધાનસભાની સીટું 70,000 વોટ એક ટ્રેક્ટરની રેલીમાં ફોર્મ ભરાવા જવાથી એક જ દાડે વધારો થાય કે ના થાય? એટલે અનિર્ણાયક ના કે હવે ભાઈ આપણે કઈ વોટ લેવી નથી, આવડું મોટું જનસમર્થન મળતું હોય, આવડી ખેડૂતોની માગણી હોય તો આપણે પણ એની અંદર સામેલ થઈ જઈએ. એટલે કદાચ તમને બધાને એમ લાગતું છે કે બેન ટ્રેક્ટરમાં કહે છે પણ પંજાબનો દાખલો લેજો, હરિયાણાનો દાખલો લેજો અને આપણા માટે આવનાર સમય માટે એક દાડો કષ્ટીનો કદાચ તમને પડશે પણ એનું પરિણામ એ આવનાર સમયમાં તમારા બધા જ. ધારો મનમોહનસિંહજીની સરકાર હતી તો એક ધડાકે ખેડૂતોના દેવા માફ કર્યા, કપાસના 500 હતા તો એ ટાઈમે સીધા 1100 રૂપિયા એ વખતે મનમોહનસિંહજીની સરકારમાં કર્યો. મંડળીઓ હોય, ક્યાંક સેવાની વાત હોય, ક્યાંક વ્યાજ માફી હોય, એ ટાઈમે આ 0 વ્યાજથી જે લોન આપવાની શરૂઆત એ મનમોહનસિંહજીએ કેન્દ્રની સરકાર હતી કોંગ્રેસની એ ટાઈમે નક્કી કર્યું કે 2 લાખ 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું ધિરાણ ખેડૂતોને આપવાનું થતું હોય તો એ વિના વ્યાજે એ વખતે કેન્દ્રની સરકારે પેકેજ આપ્યું અને એટલા માટે કે આજ સુધી આ તમામને આપવું પડે છે. એના પહેલાં તમે આ બધા જ ખેડૂતો છો કે એના પહેલાં આપણને 0 વ્યાજથી લોન મળતી નથી. એટલે ખેડૂતોના હિતમાં પણ આપ સૌ ખભે ખભો મિલાવીને 15મી તારીખે આવજો. આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અમારું ભવ્ય સન્માન કર્યું. તમામ સમાજના આગેવાનો